સંશોધન રોજ કંઈક નવું નવું શીખવે છે. માટે શ્રાવિકા પરિવારે જશ યાત્રામાં જોડાવું ખૂબ જ જરૂરી છે. ધર્માનુરાગી ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ દેવગુરુની કૃપાથી શાતા વર્તે છે. વિશેષ વીર વિભુના શાસનમાં રોજ કંઈક નવું નવું અવનવું જાણવા મળતું હોય છે. એ પાછળનું રહસ્ય શાસનમાં રહેલો શ્રુતનો રત્નાકર જ મુખ્ય છે. આવી જ ઘટના હમણાં બની. સૌ એક એકથી ચડિયાતા શ્રુત અને સંશોધન પ્રેમ દર્શાવતી આ ઘટના અંતરમાં અજવાળું કરી ગઈ. હા, વાત એમ હતી કે થોડા સમય પૂર્વે પૂજ્ય દાદા ગુરુદેવે જાવરા મુકામે પ્રથમ પ્રતિષ્ઠા કરી એવો ઉલ્લેખ અહીં પત્રમાં કરે. ત્યારે એ પત્ર ઘણા બધા ઇતિહાસના સંશોધકોના હાથમાં પણ ગયો. મને સમાચાર આવ્યા જાવરા નહીં, પરંતુ અમારા વાંચનમાં ઝાલોર આવેલું છે. મેં સમાચાર મોકલ્યા એમ નહીં, લેખિત અર્થાત જો વાત સત્ય હોય તો એ ઘટનાનો લખેલો પુરાવો મોકલો. એમને ઘણી મહેનત પછી એક પુરાવો હાથ લાગ્યો. મને પત્રાદી દ્વારા મોકલ્યો. હિન્દી, ગુજરાતી અને એમાં પણ સામાન્ય પુસ્તકની વાત મને કઈ રીતે બેસે? કારણ મારી પાસે પ્રાય 110 વર્ષ પ્રાચીન પુસ્તકમાં આવો કોઈ ખુલાસો ન હતો. મેં કહ્યું, આપે મોકલેલી પુસ્તક 100% સાચી, પરંતુ તે પુસ્તકનો આધાર શું? ફરી તે સંશોધન પક્ષે કામે લાગ્યો અને 5-7 દિવસમાં પ્રાચીન એવો આધાર લઈ આવ્યા, જે સંસ્કૃત ભાષામાં શ્લોકબદ્ધ હતો. મને અત્યંત આનંદ થયો. આ આધારે નક્કી થયું કે પૂજ્ય દાદા ગુરુદેવે સ્વજીવનમાં પ્રથમ પ્રતિષ્ઠા ઝાલોર દુર્ગ ઉપર, અર્થાત જે તીર્થનું નામ કલિકાલ સર્વજ્ઞશ્રીએ શકલાર્થ સ્તોત્રમાં ઉલ્લેખ છે એ તીર્થ ઉપર કરી અને પ્રથમ અંજન સલાકા જાવરા નગરમાં કરી. જાવરા અને ઝાલોરની ચર્ચાનો આ ઉલ્લેખ અંતર્ગત સંશોધનની મહેનત કરનારા પૂજ્યશ્રી અર્થાત મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજયજી મહારાજ સાહેબ અને સંશોધન વચ્ચેનો સેતુ બનનારા હતા સમર્પણ પરિવારના રમેશભાઈ અનોખી, પ્રક્ષાલભાઈ કોરડિયા. ગૌરવ અનુભવું છું કે વર્તમાનમાં પણ શ્રમણ ભગવંતો તો છે જ, પરંતુ સાચી દિશા સુધી લઈ જનારા એવા શ્રાવકો પણ ત્રિસ્તુતિક શ્રી સંઘમાં જાગ્રત છે. એ શ્રાવકોમાં કુક્ષીના મનોહરજી પૌરાણિક હોય કે પૂનાનગરમાં રહેતા વિમલચંદજી જૈન હોય કે રાજસ્થાનના ફતેહસિંહજી લોઢા હોય કે સુરતના કમલેશભાઈ ભણસાળી કે માળવાના પવનજી કટારિયા હોય કે મેવાડના શેરસિંહ પારેખ અને શાસન અનુરાગી પ્રક્ષાલભાઈ, સૌના શાસન સંશોધન શુદ્ધ પ્રેમને સાધુવાદ. વાત તો એ જ છે કે સંશોધન વાંચનથી નહીં, શોધખોળથી થાય છે. અંતરનો ભાવ. પૂજ્ય પુણ્ય સમ્રાટ ગુરુદેવની અંતિમ હિત શિક્ષા મુજબ ખૂબ ખૂબ સ્વાધ્યાય કરજો. જે અભ્યંતર સ્વજશ યાત્રા આયોજિત કરી છે તેમાં સૌ ખૂબ જ ઉલ્લાસથી જોડાવા યોગ્ય કરશો. સ્વાધ્યાય એ જ શાસન છે, એ ન ભૂલશો. બંને ભેદને સમજી. પ્રતિષ્ઠા, જે અનુષ્ઠાનમાં પરમાત્માને જિનાલયમાં એક સ્થાન ઉપર બિરાજમાન કરવાના હોય એને પ્રતિષ્ઠા કહેવાય છે. ગૃહ જિનાલયમાં પ્રાય ચલ પ્રતિષ્ઠા થાય અને સંઘ જિનાલયમાં સ્થિર પ્રતિષ્ઠા થાય છે. અંજન સલિકા, જે અનુષ્ઠાનમાં નવી ઘડાવેલી બનાવેલી પ્રતિમામાં પરમાત્માનો વાસ અર્થાત પરમાત્માની સ્થાપના કરવાની હોય એને અંજન સલાકા કહેવાય છે. અંજન સલાકા પછી પ્રતિષ્ઠા કરવામાં આવે છે. અંજનનો મુખ્ય અધિકાર આચાર્યથી ભગવંતનો હોય છે. આજ્ઞાથી મુનિવર પણ કરાવી શકે છે. લિખિતન ગુરુ જયંત અંતેવાસી મુનિ જીનાગમ રત્ન વિજયજી, ચૈત્રવદ 13/2080, નવસારી દાદાવાડી. આપ સૌને ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર. પ્રણામ.